માણાવદર વિધાનસભા મત વિસ્તારમાં પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડા થયા ફરી સક્રિય, વર્તમાન ધારાસભ્ય લાડાણીની વંથલીમાં કાર્યાલય સંકેલાઈ. સત્તાપક્ષના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીની અચાનક કાર્યાલય બંધ થતાં વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોની રજૂઆત અર્થે મૂંઝાયા. વંથલી જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં વગર ચૂંટણીએ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા દ્વારા આગામી 1 સપ્ટેમ્બરથી રોજગાર સહાયતા અભિયાન અંતર્ગત બેરોજગાર લોકોને સાંભળવા અને સમજવા માટે રૂબરૂ મુલાકાત કરવા જઈ રહ્યા છે. મહત્વનું કહી શકાય કે એક તરફ છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં નિષ્ક્રિય દેખાતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી સક્રિય થતા હોય તેવું લાગી રહ્યું છે. અને સત્તાપક્ષના જ ધારાસભ્ય અરવિંદ લાડાણીની ચોમાસા ઋતુ દરમિયાન જ વંથલી ખાતે આવેલ કાર્યાલય અચાનક બંધ થતાં વિસ્તારના લોકો, આગેવાનો, રોડ, રસ્તા, લાઇટ, પૂરની પરિસ્થિતિ જેવી વિવિધ સમસ્યાઓ અને રજૂઆતો અર્થે હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુમાં ધારાસભ્યની કાર્યાલય બંધ થયા બાબતે વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસના પદાધિકારીઓ પણ મૌન દેખાતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. હાલ તો જવાહર ચાવડાનું ફરી સક્રિય થવું અને બીજી તરફ સત્તાપક્ષના ધારાસભ્ય અરવિંદ લાડાણીની કાર્યાલયને તાળા લાગતા સવાલોની હારમાળા સર્જાય છે. રિપોર્ટર અલ્ફેઝ જેઠવા, વંથલી. ઇરફાન શાહ, સામાજિક કાર્યકર, વંથલી. છેલ્લા ઘણા સમયથી વંથલી માણાવદર વિધાનસભા ક્યાંક ને ક્યાંક ચર્ચાના એરણે ચડી છે. તાજેતરમાં જૂથવાદ, એકવાદ આ બધાથી દૂર રહીએ અને વાત કરીએ તો ધારાસભ્યશ્રીનું જે વંથલી ખાતેનું જે કાર્યાલય, જે લોકોની પીડા, પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે ખોલવામાં આવેલ હતું, તેને હાલ અલીગઢી તાળા લાગી ગયા હોવાના સમાચારો વહેતા થયા છે. ખરેખર આ ખૂબ દુઃખદ બાબત છે કે સરકાર પક્ષે પ્રજાનો પ્રતિનિધિ કે જેની પાસે વંથલી શહેર અને તાલુકાના કાર્યકરો, અરજદારો નાની મોટી સમસ્યાઓની રજૂઆત લઈને આ કાર્યાલય આવતા હોય અને તેમના માટે એક આશાનું કિરણ જે આજે બંધ થયું છે તે ખરેખર ખૂબ દુઃખદ છે. વિખવાદ, વિવાદ, સંવાદ આ સૌ આપને મુબારક, પણ પ્રજાની સમસ્યાઓને વાચા આપવા માટે જે કાર્યાલય ચાલુ હતું તે ફરીથી કાર્યાલય ચાલુ થાય તેની વંથલી તાલુકાના નગરજનો રાહ જોઈ રહ્યા છે.